લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચલાલા નગરપાલિકામાં મહિલા ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના જ બહુમતી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો. રાજકારણ ગરમાયું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે ભાજપના જ બહુમતી સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચીફ ઓફિસર પાસે રજૂ કરતા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. રાજકારણ પણ ગરમાયું છે. જાણવા મળેલ વિગત મુજબ તારીખ 29/10ના બપોરના 12:39 વિજય મુહૂર્તમાં જ ચલાલા વોર્ડ નંબર 2ના મહિલા સદસ્ય મુક્તાબેન કૌશિકભાઈ પરમારે ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને ચલાલા નગરપાલિકાના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવચંદભાઈ માવલિયાની સામે ભ્રષ્ટાચાર, વહીવટી જ્ઞાન તેમજ સંકલનનો અભાવ, અસભ્ય વાણી વર્તન, અવિશ્વાસ અને સભ્યોની સતત અવગણના, વારંવાર જૂઠ બોલવાની ટેવ સહિતના કારણોની વિગતસર 20 સભ્યોની સંમતિવાળી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ચલાલા નગરપાલિકાના રાજકારણમાં ફફડાટ ફેલાયો છે. જાણવા મળતી માહિતી મુજબ ચલાલા નગરપાલિકાની ગત તારીખ 16/2/2025ના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. તારીખ 18/2ના પરિણામ રજૂ થતાં ચલાલાની જનતાએ ભાજપને 24 બેઠકોની ભેટ ધરી દીધી હતી અને તારીખ 5/3ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી થતાં પાર્ટીએ નૈનાબેન વાળાને પ્રમુખ તરીકે અને પ્રવીણભાઈ માળવિયાને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરી હતી. ત્યારથી જ બહુમતી સભ્યોમાં નારાજગી દેખાતી હતી. ત્યારબાદ નગરપાલિકાના મહિલા પ્રમુખ તારીખ 26/3ના રોજ પ્રથમ બોર્ડ બોલાવેલું. તેમાં માત્ર બજેટનો મુદ્દો લેવામાં આવ્યો હતો. ત્યારે કોઈ પણ વિકાસનો મુદ્દો કે આગામી આયોજનનો મુદ્દો લીધો ન હતો. ત્યારે પણ મોટાભાગના સભ્યો ગેરહાજર રહી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર પછી ચીફ ઓફિસરે લેખિતમાં જાણ કરી હોવા છતાં પ્રમુખશ્રીએ આજ દિન સુધીમાં નગરપાલિકાનું બોર્ડ બોલાવ્યું ન હતું. જેથી નગરપાલિકામાં અંદાજે 17 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં શહેરના વિકાસ કાર્યોના આયોજન થઈ શક્યા નથી. વિશેષમાં બહુમતી સભ્યોએ જણાવ્યા મુજબ થોડા ટાઈમ પહેલા વિશેષ સફાઈ મુદ્દે 3 લાખના કામો, 2 લાખનો ભ્રષ્ટાચાર સાબિત થયો તેમજ વોટર કુલર, હિમેશ લાઇટના ટાવર તેમજ 25 લાખના ખર્ચે નવા ઊભા કરાયેલા LED સહિતના વીજપોલમાં પણ નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચાર થયા હોવાની રજૂઆત કરેલી છે. છતાં કોઈ પરિણામ નહીં આવતા સતત સભ્યોની અવગણના થતી હોવાની રજૂઆતો સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશના આગેવાનોને અનેકવાર પ્રમુખ ઉપપ્રમુખ વિરોધમાં રૂબરૂ રજૂઆતો કરેલ હોવા છતાં કોઈ જ પરિણામ નહીં આવતા આખરે અમારી ધીરજ ખૂટી જતા આજે અમો ભાજપના વરિષ્ઠ નગરપાલિકાના સદસ્યો દ્વારા ના છૂટકે શહેરના વિશાળ હિતમાં પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ સામે અમે 24માંથી 20 સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને આપેલી છે અને પ્રમુખને પણ 15 દિવસમાં બોર્ડ બોલાવવા માટેની લેખિત અરજી આપેલી છે. જો 15 દિવસમાં પ્રમુખ બોર્ડ નહીં બોલાવે તો અમો ઉપલા અધિકારીઓને રજૂઆત કરીશું તેમ બહુમતી સભ્યોએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લક્ષ્ય ન્યૂઝ.